માં છે ને બહુ જાજુ પડવું નહીં. ઘણાના મોટા ભાગના મને હમણાં પ્રશ્નો એવા આવે છે કે જૂના મારા બાપાની જમીન આ હતી ને અહીંયા આવી ગઈ, ભાઈ 50-56 માં જે હતી એ ગઈ. હવે એ બાબતના પ્રશ્નો ઉખેડવા નહીં. પત્રક કેવી રીતે મેળવવું જોઈએ તમારે કે જૂની એન્ટ્રીથી શરૂ કરીને ટાઇટલ પત્રક તમારું મેળવેલું હોવું જોઈએ. ટાઇટલ પત્રક એટલે આપણા પ્રદાદા ભીષ્મ પિતામહના નામે જમીન હોય, એનાથી એના છોકરાના નામે આવી હોય, એનાથી એના છોકરાનું વિભાજન થયું હોય, એમાંથી આપણે જે બ્રાન્ચમાં હોય એમાં જવાનું, બીજી બ્રાન્ચમાં નહીં જવાનું. આપણે કહેવત છે ને, જે ગામ જવું નહીં રસ્તો પૂછવો નહીં. એટલે આપણે કાકા મોટા બાપાની બ્રાન્ચમાં જવાનું નથી, એમાંથી આપણી લાઈન પકડી લેવાની. આપણી લાઈનમાં પકડતા પકડતા નીચે જોવાનું, આપણા બાપુજીના નામથી સીધી આવે છે ક્યાંક ઘટે છે. જો ઘટતી હોય તો એટલું ટાઇટલ તમારું તૂટે છે. પણ એવું ટાઇટલ જો 94 સાલ પહેલાનું તૂટતું હોય તો એ સમય હતું કે મોટા બાપા પાસેથી દીકરાના નામે સીધી જમીન મળી શકતી હતી, તો એમાં તમારું ખેડૂત ખાતેદારનું ટાઇટલ તૂટતું નથી. ત્યાં સુધી કડી ખાસ આપણે હાથે મેળવતા શીખી લેવી જોઈએ ને. થોડુંક ભણેલા હશો ને તો તમે આરામથી બનાવી શકશો. ઉપરથી ન આવડે તો નીચેથી શરૂ કરીને જવાનું. નીચેથી તો આપણને મળતો આવડે ને, એમાંથી કઈ ઉપરથી શું બ્રાન્ચ પડતી જાય, નીચે તમે તમારી બ્રાન્ચ પકડતા જાઓ. તમે આ થયું. હા, એ થોડુંક મેળવવાનું, ચખપલા બલા ચન્ના ફન્ના આવું તેને મેળવી લેવાનું કે આવું હાલે છે, એટલું થોડુંક મેળવવું પડશે. એનો કોઈ રેકોર્ડ નથી. આ મેન્યુઅલી તલાટી એવું જ ઉકેલશે ને જેવું આપણે ઉકેલીએ છીએ. એ અભિપ્રાય લેવાનું કહે છે એડવોકેટની દ્રષ્ટિએ, પણ એ અભિપ્રાય છે ને લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ હોય ને ત્યારે આપણે જરૂરી છે. અહીંયા આપણે અભિપ્રાય પડવાની જરૂર નથી. ચખપલા બ મેળવી લેવાના આપણને ખબર હોય એટલે એ હાલે. ચન્ના ને છન્ના ને એવું હોય ને આપણે ખબર પડી જાય કે આવું જ હતું. અગાઉ શું છે, ભાઈ ને કુમાર એવું ન લખાય, હવે આપણે પૂછડા લગાડીએ છીએ. મૂળ નામ તો તમે જોજો ને, વેલાન મંજીન એવું લખેલું હોય બધું, એટલે એમાંથી આપણને ખબર પડી જાય. એવું થોડુંક રવજીન લવજીન એવું હોય તો મેળવી લેવાનું, હાલે એટલું ર નો લ થયો હોય તો એ આપણું ટાઇટલ જ છે. એમ હાલતા હાલતા ઉપર પહોંચી જવાનું. અક્ષર ન ઉકલતા એનો બીજો કોઈ ઉપાય નથી. એ મેન્યુઅલ લખી આપે ને, માનો કે લખી જ નહીં દે, પણ કોર્ટના કાર્યવાહીના કામે હોય ને તો આપણે લખાવીએ એની પાસે અભિપ્રાય. એ ચેલેન્જ થઈ ગયા, અમે આ વકીલો સામે હું ચેલેન્જ કરી તું પૈસા દઈને લખાયો, મને માન્ય નથી. એટલે આપણે કોર્ટ મેટરની વાત નથી કરતા. ટાઇટલ તમારે તમારું જરાક જોઈ લેવું. બીજા નંબરની અંદર ક્ષેત્રફળ ખાસ જોવા. ક્ષેત્રફળની વિસંગતતાઓ હોય એટલે ક્ષેત્રફળનો ટોટલ મારતા શીખવો જોઈએ. કોઈ રેવન્યુનો એડવોકેટ ક્ષેત્રફળનો ટોટલ મારતો નથી, ગમે એટલા પૈસા દો તો. તમારે તમારા હિસ્સાની વેચણી થઈને તમારી નોંધ પડીને આવે ને ત્યારે તમારે કાગળિયાને જોવું જોઈએ, કાગળિયો સાચો છે કે નહીં. આપણે જોતા જ નથી, 135 ડીબીજી મૂકી દઈએ. બધા એંગલથી જુઓ, ક્ષેત્રફળના જેટલા ભાગ પડ્યા છે એનો ટોટલ મારો, મૂળ ક્ષેત્રફળ મળે છે. ભૂલ થઈ ગઈ ને એનાથી. હા, હવે હેક્ટર આરે છે, પેલા એકર ગુઠા હતા તો એની આરે મળે છે. હેક્ટર આરે એકર ગુઠાની ભાઈ વાત કરી એટલે એ શીખવાડી દઉં કે એક્ઝેક્ટ હેક્ટર આરેમાંથી તમારે વીઘા કાઢવો હોય કેમ કાઢશો? 16.18 ભાગી નાખજો. અત્યારે કોઈને કેલ્ક્યુલેટર મારી લેવાની છૂટ. 16.18 ભાગજો. 16 ગુઠાનો વીઘો કહીએ છીએ, પણ 16.18 ભાગજો એટલે જરાક ફરક આવશે. કારણ કે 16.18 36 42 ઇન્ફિનિટી છે, આગળ હેલો જાય છે, પાછલો પોઈન્ટ સમજ્યા ડિજિટલનો. એટલે 18 ભાગજો, એમાં 5-6 મીટરનો ફેર આવે તે સાચો સમજવાનો. કારણ કે ઇન્ફિનિટી આપણે લેતા નથી. કોઈ પણ પ્રશ્નનો ભાગાકાર થાય એટલે આમાં ઇન્ફિનિટી આવેલું છે ને પાછળ પોઈન્ટ પાછળ, એ આપણે ધ્યાનમાં લેતા નથી. ગાયકવાડી ગુઠ્ઠો હોય, કહું છું ને, મને ધ્યાનમાં જ છે. એ 24 ગુઠાનો બોલે છે. તમે 23.78 ભાગાકાર કરજો, લખી લ્યો 23.78, એટલે તમારા પૂરેપૂરા વીઘા તમને મળી જશે. બરોબર છે. અને વીઘામાંથી હેક્ટર આરે જવું હોય તો વીઘાને તમે એટલા ગુણી નાખજો એટલે હેક્ટર આરે આવી જશે. આપણે એ જ કરવાનું છે. આપણે 18 ગુણી નાખવાના એટલે હેક્ટર આરેમાં આવી જશે. તો હેક્ટર આરે ચોરસ મીટરમાંથી વીઘા કાઢવા અને વીઘામાંથી આમાં આવવું, એ થઈ ગયું. ભાગ્યે જ કોઈ રેવન્યુના એડવોકેટને આટલી ડિટેલ્સમાં ખબર હશે, ભાગ્યે જ કોઈક જોતો હશે. એ 16 ગુઠા બોલીને તાળા મેં નહીં થાય, હાંધા મેં હાઈલો કહી દે. હાઈલો શું કામ? ભાઈ ગણિત છે તો ગણિતનો પરફેક્ટ નિયમ છે. તો આટલી વાત હતી. ઉપર જ્યાં હાંધો પડ્યો ને ત્યાં મેળવણું કરવાનું. હેક્ટર આરે ચોરસ મીટરથી ઉપર હાંધો પડે ને, જ્યાં આપણા એકર ગુઠા હાલતા હતા એ હાંધો પડ્યો, તો એ હાંધામાં ક્યાંય ભૂલ નથી ને, એ ક્ષેત્ર પર તમે આવી રીતે મેળવી શકો ને, ટોપ ઉપર જઈ શકો. તો તમારી જમીન કમી જાસ્તી થઈ ગઈ હોય તો તમને ખબર પડે કે ક્યાં ખોવાઈ ગઈ. આપણે છે ને એક સાહાને રોતા હોય છે પાડોશી હારે, સમજ્યા? ખપારી લઈને માથે થઈ જાય. તારું કાગળમાં ક્યાંય ખોવાઈ ગયું છે કે નહીં, સાચું છે કે નહીં, એ તો જોતા શીખતું. નોંધ આવે તો નોંધને પૂરેપૂરી વાંચ કે ક્યાંય એમાં વયું નથી ગયું ને કે પાછું નહીં મળે જિંદગીમાં. આટલી વસ્તુ વાત થઈ રેવન્યુ રેકર્ડ ચેક કરવાની. હવે અગત્યની વાત